નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે તારીખ છે 24 એપ્રિલ અને 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ખાસ કરી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે સાથે દેશમાં ગ્રામ સ્વરાજનું પણ વિશેષ મહત્વ રહેલું છે। અહીંયા પંચાયતી રાજની જો વાત કરવામાં આવે તો પંચાયતી રાજ પણ વિકાસમાં યોગદાન આપી શકે છે અને કેટલું યોગદાન આપે છે તે પણ એક સમજવા જેવી બાબત છે। આખી આ વ્યવસ્થા કેવી રીતના છે અને કામગીરી શું રહેતી હોય છે તે તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે રોહિત પટેલ કે જેઓ પંચાયત પરિષદના પ્રવક્તા છે, તો સાથે દિલીપ ગોહિલજી કે જેઓ પોતે રાજકીય વિશ્લેષક છે। બંને મહેમાનોનું સ્વાગત છે। દિલીપભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। ખાસ કરી અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે પંચાયતી રાજની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? એક તો આ દિવસને ખાસ કોઈ લોકો યાદ કર્યો નથી, આ તો તમે યાદ કર્યો એટલે સારું થયું। જેટલા લોકો, જેટલા દર્શકો આ જોશે એને ખબર પડશે કે આજે પંચાયતી રાજ દિવસ છે। મોટાભાગના લોકોએ યાદ પણ નથી કર્યો અને એનું કારણ છે પંચાયતી રાજ શબ્દ વાપરો તો રાજીવ ગાંધી સાથે જોડાઈ જાય છે, એટલે ભાજપનું શાસન હોય એ ત્યાં તો એને ખાસ યાદ ન કરવામાં આવે। એટલે આજે રાજકારણ આવી ગયું છે પંચાયતી રાજમાં, પંચાયતોની બાબતમાં આજે રાજકારણ આવ્યું છે। એને કારણે સમગ્ર રીતે પંચાયતી રાજનું, ગ્રામ સ્વરાજનું, ગાંધીજીનું સપનું સાકાર કરી શક્યા નથી। રાજકારણ બે રીતે વધ્યું છે। આપણે ખ્યાલ છે થોડા સમય પહેલા સંમેલન કરવામાં આવ્યું હતું અને એમાં બધા સરપંચોને હાજર રહેવા માટે આમ કહો તો દબાણ જ કરવામાં આવતું હોય છે કે હાજર રહેજો તો સરકારમાં તમારા કામ થશે, નહીં તો નહીં થાય। અને એ રીતે એક અલગ પ્રકારનું રાજકારણ પણ એમાં ચાલતું થયું છે। બીજું જે એક રાજકારણ મૂળભૂત રીતે ટાળવાની કોશિશ હતી પણ એને કારણે આવ્યું છે। કઈ રીતે ટાળવાની કોશિશ હતી કે આપણે આદર્શ સ્થિતિ પ્રમાણે ચાલ્યા કે પક્ષના સિમ્બોલ નહીં રાખીએ, પક્ષની ઓળખ નહીં રાખીએ। એની પાછળનો વિચાર બહુ સારો છે, આપણે એની ના નથી પાડતા। એની પાછળનો જે વિચાર છે મૂળભૂત રીતે બહુ સારો છે, પણ હવે આપણે એ બી સમજવાની જરૂર છે કે જે વસ્તુ છે જે વાસ્તવિકતા છે ગામના લોકો તો જાણે છે કોણ કયા પક્ષ સાથે છે। અને આપણે ઘણીવાર સમજીએ છીએ એના કરતા ગામડાના લોકો વધારે અવેર હોય છે, વધારે સજાગ હોય છે, વધારે જાગૃત હોય છે, વધારે સારી રીતે સમજે છે, કારણ કે નજીકથી જુએ છે પ્રતિનિધિઓને। શહેરમાં પોતાના વિસ્તારનો નગરસેવક જવા દો, મેયર કોણ છે ખબર નથી હોતી। તમે સર્વે કરી લો કોણ મેયર છે કોઈ ખબર બી નથી હોતી, કારણ કે મેયરનું શું કામ ભાઈ, કઈ લાગે વળગતું નથી તમારા જીવનમાં। જ્યારે નાના ગામમાં પંચાયતના સભ્યો અને સરપંચની સીધી ભૂમિકા હોય છે, રાજકીય ભૂમિકાની, સામાજિક ભૂમિકા હોય છે। જે નાના ગામમાં રાજકારણ કરતો હોય એને બધાની સાથે ઉભા રહેવું પડે, જરૂર પડે ત્યારે, એમાં રાજકારણ ન લાવવાનું। એટલે આદર્શની વાત હતી કે એમાં રાજકારણ ન આવવામાં આવે, પણ બધાને ખબર તો છે અને એટલા સમજદાર પણ છે કે હવે તમે પક્ષની ઓળખ દૂર રાખવાની જે વાત છે ને દૂર કરી દો, ચોખ્ખું કહી દો ને કોણ કોની સાથે છે। અને એના દ્વારા આપણે એક વધારે સારી વાત કરી શકીએ કે આ રાજકારણ છે, સ્પર્ધા છે। ગામના જ લોકો જે સદાય સાથે રહે છે એ લોકો ચૂંટણી આવે ત્યારે જુદા જુદા પક્ષમાં સ્પર્ધા કરશે, પછી એમાંથી જે જીતશે એ સત્તા સ્થાને બેસે પણ સાથે મળીને કામ કરશે। તો અસલી રાજકારણ કે અસલી લોકશાહી, અસલી લોકતંત્રની જે પ્રણાલિકા છે એ વધારે સારી રીતે સાકાર થઈ શકે એમ હતી। એટલે આ ઘણી બધી બાબતો એવી છે જેની ચર્ચા જ નથી થતી। એટલે આજે પંચાયતી રાજ દિવસ છે એની બી કોઈ ખાસ ચર્ચા નથી અને ચર્ચા નથી થતી એને કારણે કોઈ નિવેડો લાવી શકતા નથી। દાખલા તરીકે આ ચર્ચા આપણે કરીએ પણ આનો નિર્ણય આપણે ના કરવાનો, આ નિર્ણય છે એ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચોએ કરવાનો હોય। જ્યારે ચૂંટણી હતી એ વખતે બી મેં ચર્ચાઓમાં કહ્યું હતું કે આ વખતે કમસે કમ એવું કરો કે જે સંમેલન તો મળવાનું જ હતું બધા સરપંચ અને પંચાયતના સભ્યોનું, તો એમને જ પૂછો ને એમના ઉપર નિર્ણય છોડો કે તમે ખરેખર પક્ષના સિમ્બોલ અને ઓળખને રાખવા માંગો છો કે નથી રાખવા માંગતા। એમની સમજણ ઉપર આપણે વિશ્વાસ રાખો ને, આપણે શા માટે કોઈ નિર્ણય લેવો જોઈએ? એના ઉપર જો આપણે વિશ્વાસ રાખીએ, આ સિમ્બોલથી માંડીને, ફંડના ઉપયોગથી માંડીને, વહીવટ કેવી રીતે થવો જોઈએ, બીજા શું ફેરફાર થઈ શકે નિયમોમાં, સરકારી યોજનાનો અમલ કેવી રીતે થાય, બહુ બધી બાબતો છે। બહુ આખો થીસીસ લખાય એવડો મોટો વિષય છે અને એની બહુ વ્યાપક ચર્ચા કરવી પડે। એ ચર્ચામાં જેને અસર થવાની છે ગ્રામ સમાજના લોકોને સાથે જોડવા પડે, પણ આપણે અત્યારે ચર્ચા જ નથી કરતા, પણ સંમેલનો કરીને એક રાજકારણ કરી નાખીએ કે જેથી જ્યારે ચૂંટણી આવે ત્યારે મતો મળી જાય અને પંચાયતના જે સમસ્યાઓ છે અથવા તો જે સવાલો છે ત્યાંના ત્યાં ઉભા રહે। જી બિલકુલ। રોહિતભાઈ, અહીંયા દિલીપભાઈએ ખૂબ જ સરસ વાત કરી છે કે
વાસ્તવિકતા શું છે અને શું હોવું જોઈએ, આ બંને વચ્ચેનો જે આખો એક તફાવત છે અહીંયા તેઓએ તેમની વાતમાં મૂક્યું છે. આપની પ્રતિક્રિયા શું છે અને સાથે જ અત્યારની હાલની ભૂમિકા ગ્રામ સ્વરાજ આખરે શું હોય અથવા તો કામગીરી કેવી હોય, મૂળ જે ભૂમિકા હોવી જોઈએ કેવી હોવી જોઈએ? ખૂબ સરસ. સુમન દિલીપભાઈ સાહેબે ખૂબ જ અને તો બહુ જ અનુભવી છે આ ક્ષેત્રના, કાયદાકીયથી માંડી જાણકાર. હું ઘણી વખત એમની સાથે ડિબેટ પણ કરેલી છે. તો ધણી સૌ પ્રથમ તો હું આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પંચાયતી રાજ દિવસના અગાઉ આપણે આ ચાલુ જે પંચાયત કરવાનું 24મી એપ્રિલે છે, પણ તમે જે અગેનથી જે આ કર્યું છે લોકોને જાગૃત કરવાનું, સરપંચોને કે પંચાયતી રાજમાં શું શું તમને અધિકારો મળ્યા છે, શું શું સરકાર દ્વારા યોજનાઓ મળે છે જેનાથી તમે થકી તમારા વિસ્તારની કે તમારા ગામની વિકાસ કરી શકો છો. રહી વાત જે તે વખતે આપણા વડવાઓએ નિર્ણય કર્યો હતો કે રાજકીય રીતે ધારાસભાઓ એ બધામાં રાજકીય પક્ષ ઇન્વોલ્વ કર્યા હતા, પણ જાણી જોઈ અને એમને ગ્રામ્ય લેવલે નોન પોલિટિકલી કોઈ પણ પાર્ટી સાથે ના જોડાયેલા, ફક્ત ગામની સમસ્યા અને ગામની જનતા સાથે વચ્ચે રહેતા માણસ હોય એમને જ એની અંદર ઇન્વોલ્વ થવા માટેનો એક સંપૂર્ણ સત્તા, જેને સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે બિરુદ આપવામાં આવ્યું હતું. પણ હવે દિવસ જાય એમ એવું બન્યું છે કે રાજકીય પક્ષોને એવું થઈ જાય છે કે સરપંચ જો મારા માનતો મારી લાઈનના લગતો હોય કે અમારી લાઈન દોરી કે અમારા પક્ષની વિચારધારા વાળો હોય તો જ અમારી સરકારને ફાયદો થાય. વન ટાઈપ આપણે જોઈએ છે કે મોટા મોટા યુનિટોમાં, ફેક્ટરીઓમાં હોય છે કે સ્લીપર સેલ, લેબરને કોઈ દિવસ પૂછવામાં નથી આવતું કે આપણી કંપનીમાં શું કરીએ તો આપણી કંપની પ્રગતિ કરે. હકીકતમાં પ્રગતિ લેબર જ કરે છે, પણ એમના જે મેઇન હોય છે એમને પૂછી જેને સ્લીપરની સમસ્યા શું છે એની જાણકારી હોતી જ નથી. યોજનાઓ ઘડવામાં આવે છે, બસ આ જે છે વિકેટ એમના હોય છે, એમ છે જ્યારે એમના જ વિસ્તારમાં ચૂંટાયેલા રાજકીય પક્ષોના માણસોને જ બધું પૂછીને કરવામાં આવે છે, જેના થકી હાલમાં ગામડા ઘણા વિકાસથી વંચિત રહી ગયા છે. જે વિકાસ ખરેખર ઝંખી રહ્યા છે, ઘણા એવા ગામડાઓ છે જ્યાં ગ્રાન્ટો પડી છે પણ નિયમોના અભાવે એનો વિકાસ નથી કરી શકતા. તો અમે પણ આપણા માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે નિયમો એવો ઘડો જરૂરિયાત હોય, નહીં કે તમે ઉપરથી નિયમો ઘડ્યા છે એ નિયમ બીજા ગામને લાગુ પડતા હોય, બીજા ગામને ના પણ લાગુ પડતા હોય. એટલે સૌથી મોટી સમસ્યા છે કે સરપંચોને પૂછ્યા વગર જે સરકાર દ્વારા યોજનાઓ ઘડવામાં આવે છે, નીતિ નિયમો ઘડવામાં આવે છે, એના કારણે જ સૌથી વધારે સમસ્યાઓ પેદા થાય છે. તો નહીં દિલીપભાઈ, ખાસ કરી અને અહીંયા બીજી એક બાબત કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સરપંચની જે ભૂમિકા હોવી જોઈએ એટલા પ્રમાણમાં આપણને જોવા નથી મળતી. મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓ પાછળ શાસન કોનું રહેતું હોય છે, આ પ્રશ્ન વર્ષોથી છે. પ્રયત્નો એવા થયા કે તેને દૂર કરવામાં આવે, પરંતુ શું વાસ્તવિકતા હજી પણ એવી જોવા મળી રહી છે? આપણે બહુ જોતા આવ્યા છીએ, મજાકનું કારણ બનતું હોય છે અને ચર્ચામાં, ફિલ્મોમાં, સિરિયલમાં એ પ્રકારનું એક દર્શાવવાની કોશિશ થતી હોય છે. એટલે એ બી વાસ્તવિકતા છે એટલે દર્શાવે છે, વાત સાચી છે. સરપંચ પતિ એવો એક નવો શબ્દ પણ બન્યો છે અને હમણાં તો પંચાયત નામની એક સિરીઝ આવી, એમાં પણ વાત છે. પણ એ સિરીઝમાં અંતે શું બતાવે છે? અંતે એ બતાવે છે કે મહિલાઓને પણ એક અવેરનેસ આવી છે કે ભાઈ તમે કરી શકો છો. એટલે એ વાતનો આપણે ઇનકાર નથી કરતા, પણ કમસે કમ મહિલાઓ આવતી થાય તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો એ પછીના દિવસે આવશે કે પોતે પણ નિર્ણય લેવા માટે પોતે પણ વિચારી શકે છે પોતાના ગામનું, પોતાના ઘરનું. તો વિચારતી, સાચી વાત એ છે કે ઘરનું તો ઘરની માલિક હોય એ જ વિચારતી હોય છે, ભલે એના નામે નિર્ણય ન લેવા. તો એ જ રીતે ગામનું પણ, ગામની મહિલાઓ વિચારતી થશે તો ભલું જ વિચારશે અને એને ખ્યાલ આવશે કે એમાં પણ હું નિર્ણય લઈ શકું છું, જે રીતે મારા ઘરમાં લઈ શકું છું. તો એનો ફાયદો થવાનો છે. એટલે ભલે આજે મજાકનું કારણ હોય અને વાસ્તવિકતા છે કે સરપંચ પતિ કામ કરે છે, પણ છતાં આ પ્રથા આપણે ચાલુ રાખવી પડશે. આગળ જતા એનો ફાયદો થશે અને હું તો કહું છું હજી પણ વધારે સભ્ય સંખ્યા બનતી હોય એને માટેની કોશિશ કરવી જોઈએ. બીજી જે વાત છે
એક તો નિર્ણય ગામમાં મહિલાઓ બી નિર્ણય કરતી થાય, એમ ગામના લોકો નિર્ણય કરતા થાય અથવા તો સરપંચ, એ બહુ લાંબી ચર્ચાનો વિષય રહ્યો છે અને હંમેશા રહેવાનો છે. એટલે સિદ્ધાંતની રીતે એમને આપણે નિર્ણયની સત્તા આપવી જોઈએ. પણ જયારે ફંડની ફાળવણી થાય, મૂળ વાત કે સીધા તમે સત્તા તો આપી, પણ ફંડ નહીં હોય તો શું થાય? તમે નિર્ણય તો કરશો કે અમારા ગામમાં શું કરવું એ નિર્ણય લઈ લેશે, પણ એના માટેનું ફંડ ક્યાંથી આવે છે? ફંડની ફાળવણી બજેટમાં થવાની છે. બજેટમાં જયારે ફાળવણી થાય છે, એ ફાળવણી એવી રીતે થાય છે કે એ બહુ છદ્મવેશી હોય છે, એને સમજવી અઘરી હોય છે. એને અર્થશાસ્ત્રીઓ પણ સમજી નથી શકતા, તો બાકીના લોકો કેવી રીતે? આરોગ્યનું બજેટ એક ફાળવી દેવામાં આવે, એ તો ટોટલ બજેટ હોય આખા રાજ્યનું. પછી તમે બજેટ ફાળવો, એને આધારે વોર્ડ દીઠ આરોગ્ય કેન્દ્રો અને ગામ દીઠ આરોગ્ય કેન્દ્રો, એ પ્રકારની વ્યવસ્થા થાય. હવે કોઈ વોર્ડ દીઠ, શહેરમાં જયારે મોટો વોર્ડ હોય ત્યાં તમે એક આરોગ્ય કેન્દ્ર ફાળવો, ત્યારે વસ્તીના પ્રમાણમાં એ આરોગ્ય કેન્દ્રનો લાભ કેટલાને મળવાનો છે? મોટી સંખ્યામાં મળવાનો છે. કેટલાક વિસ્તારો ગીચ હોય છે, એને તો વધારે મળવાનો છે. એની સામે એક નાનું ગામ હોય, એને એક આરોગ્ય કેન્દ્રની દ્રષ્ટિએ ઓછા લોકોને લાભ મળવાનો છે. હવે ફંડની ફાળવણીમાં તમે વોર્ડ પ્રમાણે કરી દીધી, માથાદીઠ ગણી નથી. ઘણી વાર તમે માથાદીઠ ગણો તો બી મુશ્કેલી થવાની છે. માથાદીઠ ગણો તો શહેરની વસ્તી ગુજરાતમાં તો વધી રહી છે બાકીના કરતા, અને થઈ છે તો પણ ફાળવણીમાં ઇમ્બેલેન્સ થવાનું છે. તો તમે ફાળવણીમાં લોજિક કેવી રીતે અપનાવશો? તો આજે લોજિક અપનાવવાની વાત છે એ એવી છે કે એકાદ બે વર્ણી નક્કી ન કરે, પરંતુ હેતુ એ હોય કે જ્યાં આરોગ્યની વધારે જરૂર હોય ત્યાં આરોગ્યની સુવિધા મળે, નજીકમાં મળે. દાખલા તરીકે એક ગામમાં તમે એક નર્સને આપી દેશો અથવા તો એક પેરામેડિક્સ મૂકી દેશો તો એ ગામની આરોગ્યની સમસ્યા હલ નહીં થાય. એના બદલે તમે 10 કે 15 ગામ વચ્ચે એક વધારે સારું આરોગ્ય કેન્દ્ર કરો કે જ્યાં એક ડોક્ટર પણ હોય, નર્સ પણ હોય, પેરામેડિક્સ પણ હોય, એમ્બ્યુલન્સ પણ હોય, સુવિધા પણ હોય, ઓક્સિજન કોન્સન્ટ્રેટર હોય. એવું એક કેન્દ્ર બનાવો અને કેન્દ્રને એક્સેસ માટે આસપાસના 10ના ગામો એનો લાભ કઈ રીતે લે, અથવા તો ત્યાં કેટલી ઝડપથી પહોંચી શકે, ઇમરજન્સીમાં પણ કેટલી ઝડપથી પહોંચી શકે, એની માટે તમે શું વ્યવસ્થા કરો છો? તો એ વ્યવસ્થાને પણ તમે આરોગ્યના બજેટમાં, આરોગ્યની વ્યવસ્થામાં સાંકળી લો, એના બજેટમાં સાંકળી લો. તમે 10 ગામમાં 10 છૂટા કેન્દ્ર કરવાને બદલે એક કેન્દ્ર બનાવો અને પણ ત્યાં ઝડપથી પહોંચી શકાય એવી વ્યવસ્થા કરો. અથવા તો 10 ગામના લોકોને ઝડપથી જ્યારે બી જરૂર હોય ત્યારે સારવાર મળી રહે અને સારી સારવાર મળી રહે, તો એટલા જ પૈસા જે આપણે ફાળવ્યા છે એનો વધારે સારો ઉપયોગ થશે. એટલે આ કેટલીક બાબતો એવી છે જે સરકારી માણસ વિચારે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નાગરિકો વિચારે, એના બદલે એક્સપર્ટ હોય, જે લોજિસ્ટિક્સના એક્સપર્ટ હોય, જે આખી વાતને અલગ રીતે સમજી શકતા હોય, એ બધા દ્વારા જો ફાળવણી થાય તો અલગ થઈ શકે. પણ હવે આપણે કઈ થઈ શકે, પણ કોણ કરે? કારણ કે માત્ર આરોગ્યના બજેટની કે શિક્ષણના બજેટની વાત નથી કે ગ્રામ પંચાયતના બજેટની વાત નથી. સમગ્ર રીતે આપણું બજેટ વાપરવાનું છે રાજ્યનું. એમાં બી આવો તો કોઈ વિચાર થતો નથી, કારણ કે બજેટની ફાળવણીમાં કંઈક જુદા જ પરિબળો કામ કરતા હોય છે. જે સ્થાપિત હિતો આપણે કહીએ, અથવા તો જે લોબી જેને આપણે કહીએ છીએ, અંગ્રેજીમાં લોબી કહે છે, કે જે સરકારના સંપર્કમાં હોય અને પોતાનું કામ કરાવી શકતા હોય, એના માટે બજેટની ફાળવણી થઈ જાય છે અને લોજિકલી થતી નથી. તો સત્તા આપ્યા પછી પણ ફંડની બધી સમસ્યાઓ, બહુ બધી સમસ્યાઓ છે. કમસે કમ સતત ચર્ચા થાય, આ પંચાયત દિનના બહાને અથવા તો અન્યથા સતત ચર્ચા થતા રહે અને એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળે અને અલગ અલગ અભિપ્રાય વચ્ચે તો કંઈક થઈ. હવે બીજી બી એક બાબત છે, નિર્ણય કરવો અને પછી તમે નિર્ણય છોડી દો તો નિર્ણય, એક આપણે આદર્શ કલ્પના આપણે એવી છે કે તમે ફંડ સોંપી દેશો નાના ગામને તો બહુ સારી રીતે વાપરશે, એવું જરૂરી નથી. ઘણા ગામમાં એ ફંડ વેડફાઈ જાય એવું પણ બની શકે છે, કારણ કે જે કઈ ભેદભાવના ચર્ચા આપણે કરીએ છીએ એમાં ગામડું બાકાત નથી. ગામડામાંથી જ ભેદભાવ શહેર સુધી થયો છે. એટલે શહેર હોય, અર્ધ શહેરી હોય કે શહેરી હોય, જે આપણા સામાજિક સમસ્યાઓ મૂળભૂત છે, જે ભેદભાવનો સવાલ છે, કે જે સ્થાપિત હિતોની વાત છે, તો નાના ગામમાં પણ છે. તો ફંડ આપ્યા પછી, સત્તા આપ્યા પછી થોડો ઘણો વેડફાટ બી થઈ શકે છે. તો આમાંથી શું રસ્તો કાઢો? એટલે ભલે આપણને એક ગ્રામ પંચાયત નાની લાગતી હોય, એમાં થોડી વસ્તી લાગતી હોય, થોડા લોકો પ્રતિનિધિ બનતા હોય, પણ એની સમસ્યાઓ બહુ મોટી છે અને એને સૌથી ઓછું ધ્યાન એના પર આપ્યું છે. એટલે એક મુશ્કેલી ઊભી થઈ છે. શહેરોમાં દેખાતું નથી, બહુ જંગી શહેર લાગતા હોય છે, બજેટ મોટા હોય એટલે બહુ ચમક દમક વાળી એક યોજનાઓ બની જતી હોય છે, બધું બહુ સારું સારું લાગતું હોય છે. તમે રેશિયો ગણો, શહેરમાં પણ જે ગરીબો અમીરો વચ્ચેની ખાઈ શું છે એની તમે કલ્પના કરો, તો બજેટની ફાળવણીમાં ડિસિઝન મેકિંગની પ્રક્રિયા ગામને સોંપવામાં, આ બધી બાબતો એટલી બધી ગૂંચવાઈ ગઈ છે કે રસ્તો જ નથી મળતો. મને લાગે છે રોહિત પોતે થોડા વધારે સક્રિય થાય
વધારે વિચારતા થાય ને આપણને ફોર્સ કરે, નીતિ નિર્ણાયકોને ફોર્સ કરે કે તમારે અલગ રીતે વિચારવું પડશે, તો કંઈક રસ્તો નીકળશે. બાકી આવી સામાન્ય ચર્ચાથી કે સામાન્ય ઉપાયોથી થોડી ઘણી સરપંચોને સહી કરવામાં, વધારે મોટા ચેક ઉપર સહી કરવાની સત્તા આપી દેવાથી રસ્તા નહીં નીકળે. સતત ચર્ચા થતી રહે અને બધા સંબંધિત પક્ષો વધારે સાંકળી લેવામાં આવે તો ધીમે ધીમે માર્ગ નીકળશે. જી બિલકુલ રોહિતભાઈ, ખાસ કરી અને જે એક આખી વ્યવસ્થા છે દેશના વિકાસની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર સિવાય ગ્રામ સ્વરાજનું વિશેષ કેટલું મહત્વ રહેલું છે અને આખી જે એક વ્યવસ્થા છે ખાસ કરી અને શું હવે કોઈ બદલાવ હોવા જોઈએ કે કેમ? એકદમ સાચી વાત છે. ગ્રામ સ્વરાજ ભારત દેશની અંદર સૌથી વધારે જીડીપી માં પણ જો રોલ કોઈ ભજવતું હોય તો ગ્રામ્ય વિસ્તાર છે. ભલે પછી કોઈ મોટી ફેક્ટરી હોય પણ એ આવેલી તો ગામડામાં જ છે. એની જે પણ પ્રગતિ થાય છે, જે પણ ટેક્સીસ હોય છે, ગવર્મેન્ટને જે જાય છે, એ બધા ગ્રામ્ય વિસ્તારમાંથી જ જાય છે. પણ જ્યારે એ જ કંપની જોડેથી સીએસઆર જ્યારે લેવાનું આવે છે ત્યારે એ કંપનીઓ સીએસઆર શહેરમાં આપે છે. હકીકતમાં સીએસઆર નો એવો રૂલ છે કે જે વિસ્તારમાં તમે વિસ્થાપિત થયા છો, જે વિસ્તારની તમે જગ્યા ઉપયોગ કરી રહ્યા છો, એ જ વિસ્તારની અંદર સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ હેઠળ તમારે ત્યાં જ પૈસા ફાળવવાના હોય છે. જ્યારે અત્યારે અમારા વિસ્તારમાં ગણીએ તો નોર્થ ગુજરાતમાં ઓએનજીસી છે, તો ઓએનજીસી અમદાવાદની અંદર એવી જગ્યાઓ આપે છે કે જ્યાં જગ્યાએ તેલ જ નથી નીકળતું, નાણાં ત્યાં ફાળવે છે. પણ જે વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવાના હોય તો ફાળવવાના જ નથી હોતા. જો હકીકતમાં કંપનીઓના ટેક્સના સીએસઆરના પૈસા જો એક્ઝેક્ટલી ગામડાની અંદર લાગુ પડતા ગામડાની અંદર જો વાપરવામાં આવે તો સરકારને હું તો કહું છું કે પંચાયત વિભાગને નાણાં આપવાની જરૂર પડશે જ નહીં. એટલા બધા સીએસઆર ફંડ અત્યારે કંપનીઓ પોતાના ટ્રસ્ટો બનાવીને બેસી ગઈ છે અને પોતાના નામ હેઠળ બનાવે છે. હકીકતમાં જે ગ્રામ્ય વિસ્તારના આપવાનો હોય છે. રહી વાત બીજી કે ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે શું થયું છે કે સરપંચ એક એવું માધ્યમ છે કે જેના ઉપર કોઈ પણ અખતરો કરી શકાય છે. ધારો કે કોઈ પણ અધિકારી નવો આવ્યો તો એ પોતાનો રૂઆબ જમાવવા માટે નાણાકીય ઉચાપત, તમારું કેવું ના માનવાનું, નૈતિક અધપતન, આવા બધા જે નવા નિયમોમાં સંશોધન કરીને તમે જુઓ તો સૌથી વધારે સરપંચો જ સસ્પેન્ડ થાય છે. મને એ નથી ખબર પડતું નાણાકીય ની અંદર કોઈ પણ લેવડ દેવડ તલાટી અને સરપંચ બંનેની સહી સિવાય કોઈ દિવસ થતી નથી. તો કયા નિયમ હેઠળ એકલા સરપંચ નાણાકીય ઉચાપતની અંદર એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે તલાટીને કઈ જ નહીં? તો પછી તમે શેના માટે તલાટીને ઇન્વોલ્વ કર્યા છે? મારો એ સવાલ છે બધા સરપંચો વતી કે તમે એકલા સરપંચોને કેમ તમે એવા સસ્પેન્ડ કરો છો, તલાટીઓને કોઈ જ કાર્યવાહી નથી કરતા? નથી સરપંચ ભણેલા, નથી સરપંચને તમે કોઈ જાતની શિબિરો યોજતા. આજે રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકર્તાઓને ચિંતન શિબિરો, આત્મીય ચિંતન શિબિરો યોજવાનો કરે છે. કોઈ દિવસ સરકાર દ્વારા કે કોઈ પણ રાજકીય પાર્ટી દ્વારા ચિંતન શિબિર યોજી કે સરપંચોને શું સમસ્યા છે, શું તકલીફો પડે છે? બધા સરપંચોને એક જ ઉદ્દેશ હોય છે કે પોતાના ગામમાં પોતાના કાર્યકાળમાં વિકાસ કરે. પણ એ વિકાસ કરવાનો જ્યારે મોકો મળ્યો હોય છે ત્યારે નિયમોનું બતાવીને સમયનો વ્યય કરી અને પછી સરકારી અધિકારીઓ તો ઠેરના ઠેર રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર થઈ નથી શકતો. એનો એક નમૂનો હું આપને આપવા માંગુ છું કે સરકાર દ્વારા અત્યારે સૌથી વધારે ફોકસ આપવામાં આવે છે ઇન્ટરનેટ, ડિજિટલાઇઝેશન. હવે સમસ્યા એવી છે કે ડિજિટલાઇઝેશનની એવી કોઈ ગ્રાન્ટ જ આવતી નથી. સરકાર દ્વારા બીબીએનએલ, એરટેલ એમને કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે. હવે પંચાયતની અંદર ફંડ જ નથી તો એને બિલ કેવી રીતના ચૂકવવાનું? નથી વીસીને તમે પગાર આપતા. જો વીસીને પંચાયત સહાયક તરીકે જો તમે પગાર સરકાર જો આપતી હોય તો પંચાયતનું એટલું ભારણ ઓછું થાય. જ્યારે વીસી પણ સામાન્ય રીતે એક આર્થિક સક્ષમ ઘર હોતું નથી. નાનો પરિવાર હોય છે તો એને પણ એક રોજગારી મળે. અને વીસીને હું તો કહું છું કાયમી કરીને એમને પગાર જો આપવામાં આવે તો સરપંચ ભલે ટેકનોલોજી ડિજિટલાઇઝેશન નથી જાણતા પણ એની સાથે સાથે જો વીસી એની સાથે જો ઇન્વોલ્વ હોય તો એ પંચાયત બી ડિજિટલાઇઝેશન થઈ શકે છે અને ગ્રામ પંચાયતોમાં ઘણી બધી જનતાને ઘર બેઠા સુવિધા મળી શકે એમ છે. પણ ખાલી નિયમો, નીતિ નિયમો ને બધું કાયદા ઉપર જ છે. દિલીપભાઈ સાહેબે ખૂબ સારી વાત કરી છે કે નીતિ નિયમો ઘડવાની અંદર સરપંચોને જો પૂછવામાં આવે, કરવામાં આવે તો ઘણો ફરક પડી શકે છે. અમે તો વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ કે સાહેબ જ્યારે પણ આપ ગ્રામ પંચાયતો લગતો કોઈ કાયદો પસાર કરો તો ગ્રામ પંચાયતોના પ્રતિનિધિ મંડળ અમારું ગુજરાતની અંદર સરપંચ પરિષદ ગુજરાત જે છે ગાંધીનગર ખાતે હેડક્વાર્ટર ધરાવે છે.
આખા ગુજરાતના સૌથી વધારે સરપંચોનું વિશ્વાસ સંપાદન કરેલું અમારું મંડળ છે. એ મંડળની અંદર દિલીપભાઈ સખિયા છે, જુવાનસિંહ ડોડિયા સાહેબ છે, એ બધા ભેગા થઈને સરકારની સાથે કાયમી અમે સંકલનમાં જ હોઈએ છીએ. પણ સરકાર દ્વારા કેમ જાણે કેમ ઉદ્યોગપતિઓ માટે જો કાયદો કરવાનો હોય તો ઉદ્યોગપતિઓની કોર્પોરેટની સલાહ લે છે, પણ પંચાયતની જ્યારે વાત આવે છે ત્યારે કદીએ પંચાયતોની સાથે સંલગ્ન સંસ્થાઓ સાથે કોઈ જાતની પૂછપરછ કે જાણકારી કરવામાં નથી આવતી. એટલે આપના માધ્યમથી એ પણ હું વિનંતી કરવા માંગુ છું કે પંચાયતને જે પણ કાયદો કરવામાં આવે તેમાં પંચાયતો સાથે સંકળાયેલા સંગઠનોનો વિશ્વાસમાં લેવામાં આવે તો ઘણું જ આગળનું ભવિષ્ય સારું રહે ગ્રામ પંચાયતોનું, એવું હું પણ અપેક્ષા રાખું છું. દિલીપભાઈ, રાજકારણ સામાન્ય રીતે પંચાયતની ચૂંટણીમાં ન હોવું જોઈએ, પરંતુ તેમ છતાં આપણે જોતા હોઈએ છીએ કે અહીંયા રાજકીય પક્ષોની ભૂમિકા જોવા મળતી હોય છે, ત્યારે ખાસ કરી અને આની પર કોઈ રોક આવવી જોઈએ કે કેમ? ના, હું તો ઊંધું માનું છું. તમે રાજકારણને ગામ સુધી જવા દો, સિમ્બોલ રાખવા દો, કોણ કોના પક્ષનું છે છૂટથી રાજકારણ કરવા દો. થઈ જ રહ્યું છે તો શું કામ છુપાવો છો? એટલે તમે છૂટથી કરો, પણ પેલી તાલીમ આપો. આપણે રાજકીય સ્પર્ધા કરીએ છીએ, દુશ્મની નથી કરતા. એક જણ જીતે પછી, જીત્યા પછી જે બોડી બને આખા ગામની છે અને પછી સાથે મળીને કામ કરીશું, એ ભાવના પેદા થાય તો એ મૂળભૂત લોકશાહીની ભાવના છે. આજે આપણે રાષ્ટ્રીય કક્ષાએ જે દુશ્મનાવટની ભાષા છે, રાજકીય પક્ષો એકબીજા વિશે જે ભાષા બોલે છે, એ આપણે નાગરિકો તરીકે શરમ આવી જોઈએ. એકબીજાને દેશદ્રોહી કહે છે, એકબીજાને કઈ હદે ઉતારી પાડે છે. આપણે એમ લાગે કે આ લોકો લડે તો ટુકડા કરીને પોતપોતાના ઘરે લઈ જશે દેશના, આ લોકોના હાથમાં જો સત્તા મળી તો. એ લડાઈ નથી, લડાઈ ને લડત ને એ પ્રકાર, યુદ્ધ ને એ પ્રકારના શબ્દો વાપરે છે. આ સ્પર્ધા છે, રાજકીય સ્પર્ધા છે. એક જણ જીતે, જીત્યા પછી એને બધાનું કામ કરવાનું છે. એ મૂળભૂત તાલીમ છે, એ તો વધારે સારી રીતે નાના ગામમાં આપી શકાય છે. એટલે હું તો માનું છું તમે એને, રાજકારણ છે જ તો તમે એને લાવો. અને બીજું કે એને કારણે જે અવેરનેસ આવશે, અને પેલી જે અવેરનેસ આવશે કે સ્પર્ધા કર્યા પછી જયારે જીતીશું ત્યારે અમે આખા ગામના છીએ. એટલે આજે પેલું મોવડી મંડળ નામનું એક પ્રાણી ઉભું થયું છે રાજકીય પક્ષોમાં, અને એ જ સ્થાપિત હિત બન્યા છે. એ જ બધા નિર્ણય કરે છે. સંસદ સભ્યો અને ધારાસભ્યો તો શું કહેવાય, રબર સ્ટેમ્પ કરતા બી કંઈક જતા, રબર સ્ટેમ્પ બી પોતે કદાચ વપરાય, તો રબર સ્ટેમ્પ ને બનાવીને મૂકી દીધા છે અને વાપરતા બી નથી, એના સિક્કા બી નથી લાગતા. એટલી હદે અધપતન થયું છે ધારાસભ્યોનું અને સંસદ સભ્યોનું. તો એનું કારણ એ છે કે સભ્યો કઈ બોલી શકતા નથી. એની ટિકિટ ક્યારે કપાઈ જશે, ક્યારે શું થશે ખબર નથી. એને કારણે જે એક હતું સત્તા આવી છે, એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, એ મુશ્કેલી છે. એ મુશ્કેલી ક્યારે દૂર થાય? જો આપણે નાના ગામમાં અનેક સરપંચોના, અને સરપંચને કઈ કોઈ જૂતા માટે વડાપ્રધાનની જરૂર નથી. એટલો બધો સશક્ત હોઈ શકે છે ગ્રામ પંચાયતનો સભ્ય કે સરપંચનો સભ્ય કે વડાપ્રધાનની જરૂર વિના જીતી શકે, અને વડાપ્રધાન એને હરાવવા ધારે તો ન હરાવી શકે. એક સાંસદ સભ્ય હારી જાય, એને વડાપ્રધાનની સભાની જરૂર પડે પણ સરપંચને જરૂર નથી પડતી. તો એ સશક્ત બનશે તો આજે સ્થાપિત હિતો મોવડી મંડળના નામે રાજકીય પક્ષો ઉભા થયા છે, એ પણ નિયંત્રણમાં આવશે. અને બીજું CSR વાળી વાત કે રોહિતભાઈ સારી કરી, મને યાદ નથી આવતું પણ વચ્ચે ચર્ચા થઈ હતી, કમસે કમ ખનીજ કંપનીઓને જયારે કોન્ટ્રાક્ટ મળે અથવા તો જમીન મળે ત્યારે 26% સ્થાનિક આપવા માટેની સૂચન હતું, અથવા તો એનો અમલ થયો કે નહીં મને યાદ નથી આવી રહ્યું. પણ એ આ જ કારણસર હતું કે તમે આદિવાસી વિસ્તારમાં અથવા તો બહુ જ ઇન્ટિરિયર વિસ્તારમાં જઈને જમીન અધિગ્રહણ કરો છો અને ખનીજથી માંડીને જે કે કામ કરો છો, પછી ત્યાંના લોકો, બહારના લોકો આવી જાય છે ત્યાં કામકાજ કરવા માટે, વેપાર કરવા માટે પણ આવી જાય છે. સ્થાનિક લોકોની જે વળતર મળ્યું એનાથી વધારે કશું મળતું નથી ને એનો તો વિકાસ નથી થતો. તો 26% એક આપવાની વાત હતી, એ થયું છે કે નહીં મને યાદ નથી આવ્યું. તો હું કહું છું એ જ રીતે જે બી ઇકોનોમી, રૂરલ ઇકોનોમી છે ને, એમાં જે કંઈ જનરેટ થઈ રહ્યું છે એમાંથી પણ એક હિસ્સો કમસે કમ એ વિસ્તારમાં વપરાય, એ માટે પણ વિચારી શકાય. જે બજેટ ફાળવણી મૂળ વાત છે કે બેલેન્સિંગ કરવાની વાત છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે, રાષ્ટ્રીય વ્યવસ્થાપન માટે, દાખલા તરીકે એક મોટો ડેમ બનાવતો બધાને મળે છે, એના માટે એક બજેટની ફાળવણી કોઈ ના પાડવાનું નથી, ક્યારેય નહીં ના પાડે. પણ એ બજેટ તમે ફાળવો એ પછીની એક રકમ છે કે જેનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થયું, એવી છાપ તો પાડો કદાચ કમસે કમ, કે ભાઈ બધાને ઠીક ઠીક મળ્યું છે. એ જે નથી બનતું ને, જે અન્યાયની ભાવના લાગે છે કે એક તરફી બજેટ વપરાઈ જાય છે અને નથી વપરાતું, એ પણ દૂર કરવાની જરૂર છે ને. એમાં આ કેટલું ક્યાંથી રેવન્યુ ઉભું થાય છે ને રેવન્યુમાં કેટલો શેર મળે. શહેરીકરણને કારણે જે વિશેષ સમસ્યા ઉભી થઈ છે ને, આમાં થયું છે કે એક ઓવરબ્રિજ બને એની પાછળ તમે કલ્પના કરો કે કેટલા કરોડ વપરાય છે. હવે દાખલા તરીકે તમે શહેરીકરણ ન થવા દો તો તમારે ઓવરબ્રિજ બનાવવાની જરૂર ન પડે ને, એને બદલે ગામડામાં ઇકોનોમી સુધરશે તો લોકો અહીં રોજગારી માટે પણ નહીં આવે, તો ટ્રાફિક થશે પણ નહીં. એક એવું ચક્કર ચાલ્યું છે, ચક્કર જો તૂટી શકે
તો બજેટનો જે વેડફાટ થાય છે, ઓવરબ્રિજ સારો લાગે છે પણ એક તો એકચ્યુઅલી રિસોર્સિસનો વેડફાટ છે. આપણે એવી રીતે ડેવલપમેન્ટ કર્યું છે કે તમારે ઓવરબ્રિજ બનાવવા પડે છે, કારણ કે એક જ જગ્યાએ વસ્તી ભેગી થાય છે. તમે એને બદલે રોજગારીનું ડાયવર્સિફિકેશન કર્યું હોત તો તમારો ટ્રાફિક જ જામ ન થયો. એટલે મૂળભૂત રીતે ગ્રામ સ્વરાજની ત્યારે જે કલ્પના હતી એની પ્રેરણા લઈને આપણે એવું બી નથી કહેતા કે એક્ઝેક્ટલી તમે એ રીતે જ કરો, એવા આદર્શની પણ આપણે વાત નથી કરતા, ખાદી પહેરવાની જ આપણે વાત નથી કરતા કે ચરખો કાતવાની પણ વાત નથી કરતા. આપણે મૂળભૂત રીતે ગ્રામ સ્વરાજની વાત કરીએ છીએ આજના સંદર્ભમાં, આજની રીતે વિચારીને આજના ચૂંટાયેલા એ ત્યાંથી જે ચૂંટાયા છે એ પ્રતિનિધિઓ સાથે બેસીને એ લોકો સમજે છે, બધું જ સમજે છે, એવું માનવાની જરૂર નથી. એ લોકો નથી સમજતા. આજે ઇન્ટરનેટને કારણે કનેક્ટેડ છે, તો એની સાથે સહભાગીદારીમાં ચર્ચા થાય અને કંઈક નિષ્કર્ષ નીકળે તો આ વેડફાટ અટકે, અને વેડફાટ અટકશે ગામડું સમૃદ્ધ થશે, ગામડું સમૃદ્ધ થશે, બધા સમૃદ્ધ થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ગ્રામ સ્વરાજનું શું વિશેષ મહત્વ રહેતું હોય છે તેની પર હાલ આપણે ખાસ ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા દિલીપ ગોહિલ અને સાથે રોહિત પટેલ, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક